નમસ્કાર, આપ જોઈ રહ્યા છો GSTV ન્યૂઝ અને યસ ડોક્ટર કાર્યક્રમની સાથે હું છું ધ્વનિ। દર્શક મિત્રો, અત્યારે હાલ બદલાતી જતી લાઇફસ્ટાઇલ અને અનેક એવા અન્ય કારણોના લીધે આપણે જોતા હોઈએ છીએ કે હાર્ટ એટેક અને હાર્ટ સંબંધિત બીમારીઓનું પ્રમાણ લોકોમાં વધારે જોવા મળી રહ્યું છે। ન માત્ર હાર્ટની પરંતુ અલગ અલગ બીમારીઓ બદલાતી જતી લાઇફસ્ટાઇલના કારણે જોવા મળે છે, ત્યારે મેડિકલ સાયન્સ જે છે તે પણ દિવસે અને દિવસે પ્રગતિ કરતું રહ્યું છે। ત્યારે રોબોટિક સર્જરી કે જે એક નવી ટેકનિક કહી શકાય અને તેના કારણે હવે હાર્ટની સર્જરી શક્ય બની છે। ત્યારે રોબોટિક સર્જરી શું છે, રોબોટિક કાર્ડિયાક સર્જરી શું છે અને આ જે સર્જરી છે તેના મદદથી કહી શકાય કે કેટલું ઝીણવટભર્યું કામ થઈ શકે છે અને એ પણ ચોકસાઈની સાથે, તે આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે ડોક્ટર ધીરેન શાહ કે જેઓ પોતે મેરિકો સિમ્સ હોસ્પિટલના કાર્ડિયાક સર્જરી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર છે, સાથે ડોક્ટર અમિત ચંદન કે જેઓ મિનિમલ ઇન્વેન્સિવ કાર્ડિયાક સર્જન છે। બંને મહેમાનોનું સ્વાગત છે। સૌથી પહેલા તો ધીરેન સર, આપની પાસે આવવા માંગીશું। એક ઓપન હાર્ટ સર્જરી અને બીજી રોબોટિક કાર્ડિયાક સર્જરી, આ બંને વચ્ચેનું જો ડિફરન્સ આપણે સમજવો હોય અને દર્શક મિત્રોને સમજાવવો હોય તો એ બાબતને લઈ અને સૌથી પહેલા બેઝિક માહિતી આપ શું આપવા માંગશો? બહુ સરસ સવાલ છે ધ્વનિબેન। કાર્ડિયાક સર્જરી અથવા હૃદયની સર્જરી જે આપણે વાત કરીએ તો હાર્ટની સર્જરીને હજી 100 વર્ષ બી પૂરા થયા નથી, પણ છેલ્લા 100 વર્ષમાં હાર્ટની સર્જરીમાં ઘણો બધો બદલાવ આવ્યો છે, ઘણો બધો ડેવલપમેન્ટ થયું છે, ટેકનોલોજી અને ખાસી બધી એમાં ડેવલપમેન્ટ અને સંલગ્ન થઈ છે એમાં। હવે ટ્રેડિશનલી જ્યારે હાર્ટની સર્જરીની વાત આવે તો ટ્રેડિશનલી જે સર્જરી કરવામાં આવતી હતી એ વચ્ચે મોટો કાપો મૂકી અને સર્જરી કરવામાં આવતી હતી અને ત્યારે હૃદયને બંધ કરી અને પછી સર્જરી કરવાની આવતી હતી। જેમ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થતું ગયું તેમ આ વચ્ચેનો કાપો નાનો થતો ગયો અને પછી સમય એવો આવ્યો કે સાઈડમાંથી નાના કાપાથી બી સર્જરી થવાનું ચાલુ થઈ ગયું, જેને મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જરી કહેવાય। એટલે મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જરીમાં કાપાનો સાઇઝ જે 10-12 ઇંચનો હતો એ 3-4 ઇંચમાં ફેરવાઈ ગયો। આમાં હવે ફર્ધર ડેવલપમેન્ટ જે થયું છે અથવા ફર્ધર એડવાન્સમેન્ટ જે થયું છે એ છે રોબોટિક કાર્ડિયાક સર્જરી। એટલે રોબોટિક કાર્ડિયાક સર્જરીમાં એવું છે કે એમાં 3 કે 4 2 ઇંચના નાના કાણા હોય, એમાંથી જ રોબોટના હાથ અંદર જાય અને રોબોટના હાથથી જ આખી સર્જરી કરવામાં આવે છે। એટલે એમાં ઓવરઓલ તમારી સર્જિકલ કટ નાના થઈ જાય, એમાં બોન કટિંગ ના આવે, એના કારણે ઓવરઓલ રિકવરી તમારી સારી થઈ જતી હોય છે। જેમ કે આપણી ટ્રેડિશનલ હાર્ટ સર્જરી હતી તો વચ્ચે કટ મૂકતા હતા તો એમાં બોન કટ કરીને અંદર જવું પડતું હતું, એ હવે તદ્દન આમાં નીકળી જતું હોય છે। એટલે બેઝિકલી જેમ પેટની સર્જરીમાં લેપ્રોટોમી કરતા હતા અથવા પેટ આખું ખોલીને સર્જરી કરતા હતા, એમાંથી આપણે લેપ્રોસ્કોપિક સર્જરી તરફ ગયા અને એમાંથી પછી આપણે હવે રોબોટિક સર્જરી તરફ ગયા, તો એ જ રીતે હાર્ટની સર્જરીમાં બી હવે એ તરફનું એડવાન્સમેન્ટ આપણે આવી ગયું છે। અત્યાર સુધી પ્રેક્ટિકલી તમે જોવા જાઓ તો રોબોટિક કાર્ડિયાક સર્જરી was basically invented for cardiac surgery only, પણ કારણ કે હાર્ટની સર્જરીમાં ઝીણવટ અથવા ચોકસાઈ વધારે પડતી જોઈતી હોય છે એટલા માટે એ બહુ ડેવલપ થઈ નહોતી, પણ હવે એમાં ઇનોવેશન થયા છે એટલે હવે એમાં વધારે ને વધારે સર્જરીઓ આપણે કરી શકીએ છીએ। જી બિલકુલ। ડૉક્ટર અમિત, આપની પાસે આવવા માંગીશું। અલ્ટિમેટલી જે સર્જરી છે, જે પ્રોસિજર છે ડૉક્ટર્સ કરતા હોય છે, પણ જે રોબોટિક સિસ્ટમ છે એ સર્જનને કેવી રીતે મદદ કરતી હોય છે એ પણ અમારા દર્શક મિત્રોને સમજાવશો? તો એમાં કેવું છે, રોબોટ જે ટેકનોલોજી છે એના 4 પાર્ટ્સ હોય છે। એક તો રોબોટ ટેકનોલોજી પોતે જ, જેમ કે આપણે મશીનને કહીએ કે આ કામ કર ને એ કામ કરે, એ રીતે આપણે જે જોયસ્ટિક જેવું હોય છે આપણે એનાથી રોબોટિક આર્મ્સને મૂવ કરીએ અને એ સર્જરી થાય છે। પ્લસ જે રોબોટના અંદર જે હાઈ ડેફિનેશન કેમેરા હોય છે અને જે 3D સ્ક્રીન હોય છે જેનાથી આપણે સર્જરી એટલે હાર્ટની અંદર શું ચાલે છે એકચ્યુઅલમાં એ તમે જોઈ શકો। નોર્મલ જે આંખથી હું જોઈ શકું એ સેમ વસ્તુ હું 20 ટાઈમ્સ મેગ્નિફાઈ કરીને એ વસ્તુ જોઈ શકું, જાણ કે હું પોતે પેશન્ટના ચેસ્ટના અંદર બેસીને ઓપરેશન કરું છું એવું તમને લાગે। અને પ્લસ જે મિનિમલ ઇન્વેઝિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, જે લાંબા ઇન્સ્ટ્રુમેન્ટ્સથી આપણે એકદમ ફાઇન વર્ક, જે સરે કીધું એકદમ પ્રિસિશનવાળું કામ આપણે રોબોટિક સર્જરી દ્વારા રોબોટિકની હેલ્પથી કરી શકતા હોઈએ છીએ।
બીજું એ કે જેમ રોબોટિક સર્જરીમાં આપણે 3 થી 4 હોલ પાડતા હોઈએ છીએ, જેમાં એક સ્કોપ જાય. એ સ્કોપના અંદર ઇન્સ્ટ્રુમેન્ટ્સ જતા હોય છે, લોંગ આર્મ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સ્પેશિયલી બનાવ્યા હોય છે રોબોટિક્સ માટે, અને એમાંથી સર્જરી થતી હોય છે. તો બેસિકલી જે રોબોટિક કાર્ડિયક સર્જરી છે એમાં તમે પ્રિસિશન એક નાની જગ્યામાંથી અને જે હાર્ટનું એક સ્પેસિફિક પાર્ટમાં તમને સર્જરી કરવાની હોય છે, તો એના માટે રોબોટિક જે સિસ્ટમ છે એ તમને બહુ હેલ્પ કરતી હોય છે. જી બિલકુલ. ડૉક્ટર અમિત, આ તો વાત થઈ કે કેવી રીતે રોબોટિક ટેકનોલોજીથી આખી પ્રોસિજર થતી હોય છે, પરંતુ રોબોટિક સર્જરી મિનિમલ ઇન્વેન્સિવની અહીંયા જો આપણે વાત કરીએ તો કઈ પ્રકારની કાર્ડિયાક સિચ્યુએશનમાં આ રીતની સર્જરી કામ લાગતી હોય છે સામાન્ય રીતે? તો જે બી સર્જરી આપણે ટ્રેડિશનલ કે કન્વેન્શનલ મિડલાઇન સ્ટેનોટોમીથી કરી શકતા હોય છે, બધી જ સર્જરી આપણે રોબોટિક દ્વારા કરી શકીએ. જેમ કે આપણે બાયપાસ સર્જરી છે, એ આપણે લેફ્ટ સાઈડમાં મિનિમલ ઇન્વેઝિવ કરતા હોઈએ તો એક નાનું ઇન્સિઝન આવે રિબ્સની વચ્ચે, અને જેનાથી આપણે બાયપાસ સર્જરી કરી શકીએ. અને સપોઝ વાલ રિપેર કે રિપ્લેસમેન્ટ કરવું હોય, કે જાણે કે વાલ રિપેર કરવું હોય કે વાલ બદલવું હોય, તો એ આપણે રાઈટ સાઈડથી કે લેફ્ટ સાઈડથી કરી શકતા હોઈએ છીએ. ઘણીવાર આપણે કોઈ હાર્ટમાં હોલ હોય જેને એટ્રલ સેપ્ટલ ડિફેક્ટ કહેતા હોઈએ છીએ, એ આપણે રાઈટ સાઈડથી નાનો ઇન્સિઝન, જે મિનિમલ ઇન્સિઝન નાનો ઇન્સિઝન આવે, અને રોબોટિકમાં તમે 3 થી 4 હોલ્સમાંથી આપણે ઓપરેશન કરી શકતા હોઈએ છીએ. ઘણીવાર એક જે બિનાઇન ટ્યુમર હોય છે, જેમ કે એલેમિક્ઝોમા આપણે કહેતા હોઈએ, એ બધા ટ્યુમર્સ બી આપણે મિનિમલ ઇન્વેઝિવ અથવા રોબોટિક દ્વારા આપણે એનું ટ્રીટમેન્ટ કરી શકતા હોઈએ છીએ. જી ધીરેન સર, મિનિમલ ઇન્વેન્સિવ તકનીક અને જે કહી શકાય કે ટ્રેડિશનલ કાર્ડિયાક સર્જરી છે, આ બંને વચ્ચે તફાવત શું છે એ દર્શક મિત્રોને આપણે સમજાવ્યું. હવે રિકવર સમયની જો વાત કરીએ તો એને લઈ અને આપનું શું કહેવું છે? એમાં કેટલો સુધારો જોવા મળી રહ્યો છે? મેઇન એડવાન્ટેજ જે છે મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જરી કે રોબોટિક કાર્ડિયાક સર્જરીની આપણે વાત કરીએ તો એ છે રિકવરીનો. ઓકે. અત્યાર સુધી કેવું હતું કે પહેલાંના જમાનામાં જો હાર્ટની સર્જરી થાય તો લગભગ પેશન્ટો 10 થી 15 દિવસ હોસ્પિટલમાં રહેતા હતા. એ ઘટીને હવે આપણે અત્યારે 5 કે 6 દિવસ ઉપર રોકાણ ઉપર આવી ગયા છે. પણ વિથ ધ એડિશન ઓફ મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જરી, એ જે સ્ટે છે તમારો હોસ્પિટલનો, એ તમારો હવે 3 થી 4 દિવસનો થઈ જાય. અને જો રોબોટિક કાર્ડિયાક સર્જરી આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો લગભગ એવું કહી શકાય કે 2 દિવસની અંદર જ પેશન્ટને ડિસ્ચાર્જ કરી શકાય. પણ અગેન વર્ડ ઓફ કોશન, એવું નથી હોતું કે દરેક કેસીસમાં પોસિબલ થતું હોય છે. ઇટ ઇઝ કેસ ટુ કેસ બેઝ સિલેક્શન, કારણ કે દરેક પેશન્ટો સરખા નથી હોતા અને દરેક સર્જરી સરખી નથી હોતી, એટલે હંમેશા કેસ ટુ કેસ બેઝિસ ઉપર આ થાય છે. પણ યસ, રિકવરી ઇઝ ફાસ્ટર, અને આપણું એમ એ તરફ જઈ રહ્યા છીએ હવે, અને મેડિકલ સાયન્સ એ તરફ આગળ વધી રહ્યું છે કે આપણે હાર્ટની સર્જરી ડે કેર સર્જરી તરીકે કરીએ, કે ભાઈ સવારે પેશન્ટ આવે, સર્જરી થાય અને સાંજે ઘરે જઈ શકે. એટલે એમાંનો આ એક સ્ટેપ છે. રોબોટિક હાર્ટ સર્જરી ઇઝ વન ઓફ ધેટ સ્ટેપ, કે જેના હજી ફર્ધર એડવાન્સમેન્ટ આવશે તો આપણે એ સ્ટેજ પર બી પહોંચી જઈશું કે સવારે પેશન્ટ આવે ને સાંજે ઘરે જતું રહે. જે રીતે કેટરેક્ટમાં સર્જરી થતી હોય, 4 કલાકમાં ઘરે જાઓ છો, એ તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ હવે. જી બિલકુલ. ડૉક્ટર અમિત, જે રીતે ડૉક્ટર ધીરેને કહ્યું કે દરેક પેશન્ટમાં આપણે નથી કરી શકતા, તો શું કોઈ એવા ચોક્કસ માપદંડો રહેલા છે કે જેના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ પેશન્ટમાં આપણે રોબોટિક કાર્ડિયાક સર્જરી કરી શકીએ છીએ? તો હવે સપોઝ કોઈ પેશન્ટ આવે છે જેને બાયપાસ સર્જરી કે વાલ્વની પ્રોસિજરની જરૂર પડે છે, તો આપણે એક તો પેશન્ટનું ઓવરઓલ બિલ્ડ, એને કઈ ટાઈપનો પ્રોબ્લેમ છે, કઈ ડિઝીઝ છે હાર્ટનું, તો એના ઉપરથી એક વખત ઓપરેશન કરવાનું નક્કી થઈ ગયું એટલે એના બધા ઇન્વેસ્ટિગેશન્સ થાય, હેડ ટુ ટો, સીટી સ્કેન્સ, સોનોગ્રાફી, બ્લડ રિપોર્ટ્સ. એના પરથી આપણે નક્કી કરીએ કે આ પેશન્ટને રોબોટિક સર્જરી દ્વારા કરી શકાય, મિનિમલ ઇન્વેઝિવ કે ટ્રેડિશનલ જે સર્જરી છે એનાથી આપણે કરી શકીએ. બેસિકલી જે રોબોટિક કાર્ડિયાક સર્જરી છે એનાથી યંગ લોકો છે એમને બી ફાયદો થવાનો છે, કારણ કે એ લોકોને નાનું સ્કાર જોતો હોય કે ભાઈ ઇન્સિઝન મોટું ના હોય, એ લોકો માટે સૌથી વધારે બેનિફિશિયલ છે. અને પ્લસ એ લોકોને જેમ કે સર્જરી પછી રિકવરી ફાસ્ટ જોતી હોય, કારણ કે ઇવન કામ પર જલ્દી જવું હોય છે, તો એ લોકો માટે એ રોબોટિક સર્જરી બહુ જ ફાયદેમંદ હોય છે.
અને આપણે બીજી તરફ જોઈએ જેમ કે એજેડ લોકો હોય છે, ઉંમરવાળા લોકો હોય છે, એ લોકોને ઓલરેડી એજ રિલેટેડ બાકી બધી પ્રોબ્લેમ્સ હોતી હોય છે, તો એ લોકોમાં રોબોટિક કાર્ડિયક સર્જરી બાકી બધી પ્રોબ્લેમ્સના લીધે બીજું એડિશનલ ટ્રોમા ના થાય બોડીમાં, તો એના માટે રોબોટિક કાર્ડિયક સર્જરી એ લોકોને બી વધારે હેલ્પ કરતી હોય છે. જી ડૉક્ટર અમિત, આ તો વાત થઈ કે સર્જરી કેવી રીતે થાય છે, તેના બેનિફિટ્સ શું છે, પણ અહીંયા જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે તેના કોઈ ગેરફાયદા છે એ જાણવું પણ એટલું જ જરૂરી રહેતું હોય છે. તો રોબોટિક કાર્ડિયાક સર્જરીના ગેરફાયદા શું કોઈ છે, અને જો છે તો એ કયા છે? તો રોબોટિક કાર્ડિયક સર્જરીના ગેરફાયદા નથી, પણ લિમિટેશન્સ છે. જેમ ડૉક્ટર ધીરેન શાહે કહ્યું કે આ પ્રોસિજર બધા પેશન્ટ્સ માટે નથી હોતું. પેશન્ટ સિલેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. જેમ કે અમુક સ્ટ્રિક્ટ કન્ડિશન્સ છે જેમાં કે આ સર્જરી પોસિબલ થવાની જ નથી. જેમ કે ઇમરજન્સી પેશન્ટ્સ હોય, જે પેશન્ટ હિમોડાયનેમિકલી ઇનસ્ટેબલ હોય, એ લોકોમાં ઓપરેશન પોસિબલ નથી. સપોઝ બાયપાસ સર્જરી કરવું હોય તો નોર્મલ જે બાયપાસ સર્જરી માટે જે નસની સાઇઝ હોય અરાઉન્ડ 1.5 to 2 મિલીમીટર્સની હોય, તો એ સપોઝ 1 મિલીમીટરથી નાની હોય કે આખી નસ જ ખરાબ હોય, એકદમ સાંકડી થઈ ગઈ હોય, તો એ પેશન્ટ્સમાં રોબોટિક કે મિનિમલ ઇન્વેઝિવ પોસિબલ નથી હોતું. બીજી વસ્તુ કે સપોઝ પેશન્ટનું હાર્ટનું ફંક્શન 20% કે એનાથી ઓછું હોય, કે હાર્ટ બહુ જ પોડું હોય, એ બધા કેસીસમાં અગેન મિનિમલ ઇન્વેઝિવ કે રોબોટિક સર્જરી પોસિબલ નથી હોતી. અને બીજા લિમિટેશન્સ આપણે જોવા જઈએ કે રોબોટિક સર્જરીમાં નોર્મલ સર્જરી કરતાં થોડુંક ટાઈમ અરાઉન્ડ 10 to 15% ટાઈમ થોડુંક વધારે લાગતું હોય છે, પણ એના લીધે અગેન ઓવરઓલ રિકવરી પેશન્ટમાં કાંઈ ફરક નથી પડતું. જી ડૉક્ટર ધીરેન, જે નવી તકનિક આપણે કહી શકીએ, ટેકનોલોજી કહી શકીએ, રોબોટિક્સ ટેકનોલોજી, એનાથી કાર્ડિયાક સર્જરી ફિલ્ડ પર કેટલી અસર પડી છે? જે રીતે અગાઉ આપણે ઇન્ટ્રોડક્શનમાં વાત કરી કે મેડિકલ સાયન્સ દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે આ જે નવી ટેકનિક છે તેનાથી કાર્ડિયાક સર્જરી ફિલ્ડમાં કેટલી અસર જોવા મળી રહી છે? ડેફિનેટલી કોઈ બી નવી ટેકનોલોજી આવે એટલે દેર ઇઝ લોટ ઓફ એન્થુઝિયાઝમ અને ઉત્સાહ હોય સોસાયટીમાં અને બધી જગ્યાએ. અને આમ પ્રેક્ટિકલી તમે જોવા જાઓ તો કાર્ડિયક સર્જરીમાં રોબોટિક સર્જરી ઓલમોસ્ટ 1998 કે 97ની આસપાસ ઇન્ટ્રોડ્યુસ થઈ હતી, પણ બિકોઝ કાર્ડિયક સર્જરી રિક્વાયર્સ લોટ ઓફ પ્રિસિઝન, લોટ ઓફ આપણે કહીએ ને ફાઇન વર્ક હોય છે, એટલે એ વખતે હજી એડપ્ટેશન એનું જે હતું કાર્ડિયક સર્જરીનું, એ એટલું બધું એડપ્ટેશન દુનિયા આખીમાં નહોતું. ઇન્ડિયાની વાત આપણે જવા દઈએ, પણ જ્યારે યુએસની બી વાત કરીએ તો યુએસમાં બી ત્યારે બહુ મિનિમલ સેન્ટર્સમાં રોબોટિક કાર્ડિયક સર્જરી થતી હતી, અને એ બી બહુ મિનિમલ કાર્ડિયક એટલે કોઈ સિલેક્ટેડ કેસીસમાં થતી હતી. પણ છેલ્લા દસકામાં જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થયું છે, જે ઇક્વિપમેન્ટ્સનું એડવાન્સમેન્ટ થયું છે, અને જે એઆઈ રિલેટેડ કહીશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડ એડવાન્સમેન્ટ થયું છે. See, ultimately this is all machines which are aiding us for doing the surgery. જો મશીન્સ સારા થતા જશે તો ડેફિનેટલી વધારે ને વધારે કોમ્પ્લેક્સ સર્જરીઝ આપણે કરતા જઈશું. તો અત્યારે હવે ધીરે ધીરે બે કારણથી રોબોટિક કાર્ડિયક સર્જરીમાં વધારે વપરાશ વધતો ગયો છે અને એનું એડપ્ટેશન વધ્યું છે. એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મશીન્સ, એઆઈ લર્નિંગ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન, આ બધામાં જ એડવાન્સમેન્ટ સારું એવું થયું છે. અને સેકન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, ઇનિશિયલી આખા દુનિયામાં એક જ કંપની રોબોટ બનાવતી હતી, ડા વિન્સી કંપની બનાવતી હતી, જેના કારણે એની મોનોપોલીના કારણે પ્રાઇસ વોઝ વેરી હાઈ. એટલે કોસ્ટ ફેક્ટર વોઝ ધ પ્રોહિબિટિવ ફેક્ટર ઇન ઇન્ડિયા ટુ લોન્ચ દેટ પ્રોગ્રામ ઇન ઇન્ડિયા. હવે એસએસઆઈ મંત્રા જે ઇન્ડિયન ઓરિજિનની કંપની છે, જે ઓલમોસ્ટ એઝ ગુડ એઝ ડા વિન્સી કંપનીની બરોબરીમાં આવી શકે, એ 1/4 કે 1/3 કોસ્ટમાં એ મશીન હવે આપણે ત્યાં ઇન્ડિયામાં ઉપલબ્ધ છે. એટલે એના કારણે શું થાય છે કે જ્યારે કોસ્ટ ફેક્ટર ઓછું આવે then the adaptability of any system or any technology is always better. સો હવે ધીરે ધીરે કાર્ડિયક સર્જરીમાં બી રોબોટિક કાર્ડિયક સર્જરી ડેફિનેટલી ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવશે. વધારે ને વધારે પેશન્ટોમાં આપણે એને ઉપયોગ કરી શકીશું અને વધારે ને વધારે પેશન્ટોને આપણે એને ફાયદો અને બેનિફિટ આપી શકીશું. જી બિલકુલ. તો દર્શક મિત્રો, યસ ડૉક્ટર કાર્યક્રમ હેઠળ રોબોટિક કાર્ડિયાક સર્જરી વિશે આગળ પણ આપણે ડૉક્ટર્સ પાસેથી જાણતા રહીશું, પરંતુ અત્યારે હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો.
વેલકમ બેક. યસ ડોક્ટર કાર્યક્રમમાં આજે આપણે મિનિમલ ઇન્વેન્સિવ અને રોબોટિક કાર્ડિયાક સર્જરી વિશે વાત કરી રહ્યા છીએ. ત્યારે ચર્ચાને આગળ વધારીએ. ડોક્ટર ધીરેન, ફરી એક વખત આપની પાસે આવવા માંગીશું. મિનિમલ ઇન્વેન્સિવ સર્જરી એટલે શું અને રોબોટિક કાર્ડિયાક સર્જરી એટલે શું? આ બંને વચ્ચે કોઈ તફાવત રહેલું છે કે કેમ? સરસ પ્રશ્ન છે, કારણ કે એ બંને વિશે થોડુંક સમજવાની જરૂર છે. કારણ કે ઘણા લોકો રોબોટિક સર્જરીને લેઝર સર્જરી બી કહી દે, નાના કાપાની સર્જરી કહી દે, જે બી નામ આપવું હોય તમારે. પણ મુખ્યત્વે 3 ટાઈપની સર્જરી હોય હાર્ટની સર્જરી. એક ટ્રેડિશનલ સર્જરી, જેમાં વચ્ચે કાપો મૂકીને આપણે સર્જરી કરીએ, વચ્ચે બોન કટ કરીને કરીએ. બીજું આવે મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયક સર્જરી. મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયક સર્જરી એટલે કાપાનું જે સાઇઝ છે એ નાનું થતું ગયું છે. એટલે જે 10 થી 12 ઇંચનું હતું એ હવે 3 થી 4 ઇંચનું થઈ ગયું છે. પ્લસ એમાં એડિશન એ થયું કે એમાં 2 પાંસળી વચ્ચે જઈ અને તમે ત્યાં કાપો મૂકી અને અંદર તમે સર્જરી કરી શકો. બંનેમાં ટ્રેડિશનલ સર્જરી અને મિનિમલ ઇન્વેઝિવ સર્જરીમાં ફરક એટલો જ કે તમે સાદી ભાષામાં કહું તો અહીંયાથી તમે દરવાજાથી અંદર જાઓ છો ઘરની અંદર, અહીંયા તમે બારીમાંથી અંદર જઈને કામ કરો છો. પણ અંદર જઈને જે કામ કરવાનું છે એ લગભગ બધું સરખું જ હોય છે. એટલે એન્ટ્રી પોઈન્ટ જે કહીએ આપણે, એ એન્ટ્રી પોઈન્ટના કારણે એને મિનિમલ ઇન્વેઝિવ સર્જરી કહેવાય. રોબોટિક સર્જરી ઇઝ ફર્ધર એડવાન્સમેન્ટ ઓફ મિનિમલ ઇન્વેઝિવ. એમાં ડેફિનેટલી જે 3 થી 4 ઇંચનો જે કાપો હતો એ 3 થી 4 ઇંચનો કાપાની જગ્યાએ એક કે 2 ઇંચના કાપા 3 કે 4 જગ્યાએ નાના મૂકી દૂરબીન અંદર નાખી અને રોબોટિક આર્મ અંદર જઈને કામ કરતું હોય છે. હવે આ રોબોટિક આર્મનું કંટ્રોલ જે છે એ બીજા અલગ જગ્યાએ હોય. એટલે જ્યારે સર્જરી થતી હોય રોબોટિક સર્જરી, ત્યારે સર્જન પેશન્ટ પાસે ના હોય. સર્જન એક આ રોબોટ કોન્સોલ જે હોય, જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ રીતે, એ કન્સોલ ઉપર જ આખું એ રોબોટને કંટ્રોલ કરી શકતું હોય. એટલે એવું માનવાની જરૂર નથી કે રોબોટ પોતાની મેળે જ સર્જરી કરે છે. રોબોટ ઇઝ જસ્ટ અસિસ્ટિંગ ઇન ધ સર્જરી. અલ્ટિમેટ કંટ્રોલ એન્ડ ઓલ ધ કંટ્રોલ જે કહીએ એ સર્જનના હાથમાં જ હોય છે. પણ ફરક ખાલી એટલો કે સર્જન દૂર બેસી અને કરી શકે. અલ્ટિમેટ ગોલ ટેકનોલોજીનો એ છે કે કદાચ હું આજે અહીંયા અમદાવાદમાં બેઠો છું અને અમદાવાદથી બેસીને હું કદાચ સુરતમાં બી એ સર્જરી કરી શકું, એ રોબોટના આર્મથી. કારણ કે અલ્ટિમેટલી મારે એ રોબોટના આર્મને મારે કંટ્રોલ કરવાનો છે. એટલે ધીસ ઇઝ ધ એડવાન્સમેન્ટ ઇન robotic surgery. So difference in traditional is the cut, minimally invasive with the size of the incision, and a robotic is the technological innovation in the field of cardiac surgery. So આ 3 stages of heart surgery ના આપણે જોયા છે અને છેલ્લા 50 વર્ષમાં ખાસું એવું એમાં એડવાન્સમેન્ટ આવ્યું છે અત્યારે. જી ડૉક્ટર અમિત, ડિફરન્ટ સ્ટેજીસ આપણે જોયા છે, જે રીતે ડૉક્ટર ધીરેને વાત કરી, પરંતુ આ તમામ સર્જરીની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે પર્ટિક્યુલર બેનિફિટ્સની અહીંયા ચર્ચા કરીએ તો એ બેનિફિટ્સ કયા હોઈ શકે આપની દ્રષ્ટિએ? સૌથી મેઇન બેનિફિટ એ છે કે જેમ આપણે ટ્રેડિશનલ સર્જરીમાં વચમાંથી કાપો મૂકીને ઓપરેશન કરતા હોઈએ છીએ, તો મિનિમલ ઇન્વેઝિવ અને રોબોટિકમાં એક કટ નથી હોતા. એટલે બોડીને ઓવરઓલ જે ટ્રોમા છે એ નથી થતું, જેના લીધે બ્લડ લોસ બહુ ઓછું થાય છે. બ્લડ લોસ ઓછું થાય એના લીધે બ્લડ ટ્રાન્સફ્યુઝન કે બ્લડ ચડાવવાની જે બ્લડ ટ્રાન્સફ્યુઝન ઓછું લાગે છે પેશન્ટને. અગેન મિડલાઇન કટ નથી હોતું, એટલે લાંબા ચીરા નથી પડતા, એટલે ઇન્ફેક્શનનું ચાન્સ ઓલમોસ્ટ 0 થઈ જાય છે. અને પેન જે બહુથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, જેના લીધે પેશન્ટ સર્જરી પછી બ્રીધિંગ ડિફિકલ્ટી થાય કે બરાબર શ્વાસ ના લઈ શકે ફૂલ કેપેસિટી પ્રમાણે, તો એ બધું પેનના લીધે રિકવરી ઓવરઓલ ફાસ્ટ થતી હોય છે. એના લીધે પેશન્ટનું જે હોસ્પિટલનું આઈસીયુ કે પેશન્ટ હોસ્પિટલનું સ્ટે છે એ બહુ ઓછું થઈ જાય છે અને પેશન્ટ એના કામ પર કે જે બી રેગ્યુલર એક્ટિવિટી છે એ એના પર જલ્દી જતો હોય છે. અને યંગ પેશન્ટ્સમાં સ્કારનો બેનિફિટ હોય છે. કોસ્મેટિકલી જે સ્કાર છે એ બહુ બેટર હોય છે એઝ કમ્પેર ટુ જે લોંગ ઇન્સિઝન, જે લાંબા ચીરા રેગ્યુલર કન્વેન્શનલ કાર્ડિયક સર્જરીમાં દેખાય એના પ્રમાણે. જી ડૉક્ટર ધીરેન, અહીંયા નેનો રોબોટ ટેકનોલોજી પણ ઘણી ચર્ચામાં આજકાલ જોવા મળતી હોય છે, ત્યારે નેનો રોબોટ ટેકનોલોજી શું છે અને તેના માટે થોડુંક દર્શક મિત્રોને જણાવશો? બહુ સરસ પ્રશ્ન છે. નેનો ટેકનોલોજી, જેમ સર્જરીના કાપા નાના થતા ગયા છે ને, એ રીતે ટેકનોલોજી બી હવે નેનો તરફ જઈ રહી છે, ફ્રોમ માઇક્રો ટુ નેનો.
એટલે રોબોટિક સર્જરી આ આખી અલગ વસ્તુ છે, અને નેનો રોબોટ્સની જે આપણે વાત કરી રહ્યા છીએ એ આખી અલગ જ સિસ્ટમ છે, જે પ્રોબેબલી 2030 કે 2035 સુધીમાં ઇટ મે બીકમ અ રિયાલિટી. એટલે એમાં એવું છે કે નેનો સાઇઝના, એટલે માઇક્રોથી બી નાની સાઇઝના એવા મશીન્સ બનાવવામાં આવશે જેને તમે બ્લડની અંદર ઇન્જેક્ટ કરી શકો. એ બ્લડની અંદર ઇન્જેક્ટ કરી નાખો એટલે એ રોબોટને આપણે બહારથી કંટ્રોલ કરી, અને સપોઝ કોઈ કેન્સર છે અમુક જગ્યાએ, તો એ કેન્સરને મારે એને બાળી નાખવો છે અથવા ત્યાં મારે એક દવા પહોંચાડવાની છે, તો વિથ ધ હેલ્પ ઓફ દેટ સ્મોલ નેનો રોબોટ્સ, નેનો એટલે નેનો માઇક્રોથી બી નાનું, એટલે નરી આંખે બી ઘણી વાર દેખાવું અઘરું પડે, એ ત્યાં જઈ બ્લડ વેસલ્સમાંથી પાસ થઈ જે જગ્યાએ આપણે એને કામ કરાવવાનું છે એ કામ કરી અને દેન યુ કેન રિટ્રાઈવ ઇટ. એટલે દેટ ઇઝ વોટ ઇઝ ધ નેનો ટેકનોલોજી. એના ઘણા બધા ફાયદા ગેરફાયદા દેખાઈ રહ્યા છે અત્યારે. હજી સ્ટીલ ઇટ ઇઝ ઇન અ એક્સપેરિમેન્ટલ સ્ટેજ. હજી સુધી આપણે મૂળ આપણે કહીએ કે એ ક્લિનિકલ પ્રેક્ટિસમાં હજી આવી નથી, પણ યસ એના તરફ ઘણું બધું રિસર્ચ ચાલી રહ્યું છે. એમાં એ બી આપણે પ્રયાસ કરી રહ્યા છીએ કે નેનો ટેકનોલોજીથી કોઈક જગ્યાએથી મારે બાયોપ્સી લેવી હોય તો કઈ રીતે લઈ શકું, કોઈક જગ્યાએ મારે દવા પહોંચાડવાની છે બોડીની અંદર જે જગ્યાએ હું નોર્મલી સર્જરીથી કે બીજી કોઈ રીતે નથી પહોંચી શકતો, જેમ કે બ્રેનની અંદર છે, બ્રેનની અંદર એન્યુરિઝમ છે, તો એની અંદર મારે કોઇલ મૂકવાની છે, તો એને કઈ રીતે કરી શકીએ. તો આ રીતે મલ્ટિપલ એના યુટિલાઇઝેશન વિચારી રહ્યા છે, એના ઉપર રિસર્ચ થઈ રહ્યું છે, અને ભવિષ્ય બહુ ઉજળું દેખાઈ રહ્યું છે. જો નેનો ટેકનોલોજી જો સક્સેસ થશે તો મને એવું લાગે છે કે કદાચ ઘણી બધી બીમારીઓ કે ઘણી બધી એવી તકલીફો છે કે જેને આપણે સર્જરી વગર, જેને આપણે વધારે પડતી સાઇડ ઇફેક્ટ વગર એને આપણે ટ્રીટ કરી શકીશું. એટલે ઇટ્સ અ પ્રોમિસિંગ ન્યૂ ટેકનોલોજી દેટ ઇઝ કોલ્ડ નેનો ટેકનોલોજી, વિચ ઇઝ ઇન ફ્યુચર વી કેન સી ઇટ ઇન ઇન્ડિયા એન્ડ વર્લ્ડ અક્રોસ. ડૉક્ટર ધીરેન, અહીંયા બીજી એક બાબત પણ આપની પાસેથી જાણવી છે કે રોબોટિક સર્જરી એ હાર્ટ માટે તો ઉપયોગી છે, પરંતુ અન્ય કઈ કઈ જગ્યાએ આ ટેકનિકનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, અન્ય કઈ કઈ સર્જરીમાં તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ? ઇનફેક્ટ તમને કહું કે અત્યારે રોબોટિક સર્જરી હાર્ટ સર્જરીમાં હજી બહુ લિમિટેડ એપ્લિકેશન્સ છે હજી, એટલે લિમિટેડ સર્જરીઝ કરી શકીએ છીએ. પણ એની સામે જે એબ્ડોમિનલ સર્જરી છે, જે પેટની સર્જરી છે, અને ખાસ કરીને કેન્સરની સર્જરીઓ છે, એમાં રોબોટિક સર્જરીનો વ્યાપ બહુ જ વધારે છે. એટલે ફોર એક્ઝામ્પલ પેલ્વિસ, એટલે પેલ્વિસની જગ્યાએ જ્યાં પહોંચવું સર્જરી માટે ડિફિકલ્ટ થતું હોય છે, સર્જન માટે ડિફિકલ્ટ થતું હોય છે, અથવા લેપ્રોસ્કોપિક ટેકનિકથી ડિફિકલ્ટ થતું હોય છે, તો એવા જગ્યાએ રોબોટિક આર્મ્સ અંદર પહોંચી શકે અને સર્જરી કરી શકે. એટલે પેલ્વિક સર્જરીઝ ફોર એક્ઝામ્પલ યુટ્રસનું છે, પ્રોસ્ટેટની સર્જરી છે, આપણે આંતરડાના કેન્સરની સર્જરી છે, કિડનીના કેન્સરની સર્જરી છે. એટલે આ બધી જે કેન્સરની સર્જરીઓ છે એમાં ઇનફેક્ટ રોબોટિક સર્જરીનો વ્યાપ બહુ જ વધારે છે. સિમ્પલ ખાલી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ સમજવાની જરૂર છે કે જે વસ્તુમાં મારે વસ્તુ કાઢીને મૂકી દેવાની છે અથવા કાઢી નાખવાની છે, જે નકામી વસ્તુ છે કે ટ્યુમર છે, તો એ સર્જરી માટે રોબોટિક સર્જરી ઇઝ વેરી ગુડ. રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કે જેમાં હાર્ટ સર્જરી આવી જાય છે, એમાં હજી રોબોટિક સર્જરી ધીરે ધીરે પગલાં ભરી રહ્યું છે. એટલા માટે જ હજી રોબોટિક સર્જરી ઇન હાર્ટ સર્જરી ઇઝ સ્ટીલ લિમિટેડ એપ્લિકેશન, બટ યસ દેટ ઇઝ વોટ ઇઝ ધ ફ્યુચર. બિલકુલ. તો દર્શક મિત્રો, મિનિમલ ઇન્વેન્સિવ સર્જરી અને સાથે રોબોટિક કાર્ડિયાક સર્જરી આ કેટલી મદદરૂપ થઈ શકે છે, અને જે ટ્રેડિશનલ સર્જરી હાર્ટની થતી હતી તે અને રોબોટિક કાર્ડિયાક સર્જરી વચ્ચે શું તફાવત છે, તેના ફાયદા ગેરફાયદા તમામ બાબત ઉપર અત્યારે આપણે કહી શકાય કે ઇન ડેપ્થ ચર્ચા કરી છે અને સમજવાનો પ્રયત્ન કર્યો છે. આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા હતા ડૉક્ટર ધીરેન અને સાથે ડૉક્ટર અમિત. આ બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર. તો દર્શક મિત્રો, યસ ડોક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું. રજા આપશો. નમસ્કાર.